જય શ્રી રામ, હર હર મહાદેવ. સુખ જોઈએ તો આશા ન કરો, કોઈની આશા ન કરો. લોકો આશા બહુ કરે છે, આશા ન કરો. આશા કરો તો નિરાશા મળે. તમે આશા રાખો ભાઈ મદદ કરે, દેવી દેવતા મદદ કરે, અને ન થાય તો તકલીફ પડે ને. આશા ન કરો. જીવનમાં સુખ જોઈએ તો આશા ન કરો, કર્મ કરો. સ્માઇલ કરો. લોકો સ્માઇલ કરવાનું ભૂલી ગયેલા છે. ક્રોધમાં, ગુસ્સામાં. ગુસ્સા કરો તો પણ જીવન પસાર થાય, લોભ કરો તો પણ પસાર થાય, અને સ્માઇલ કરો તો પણ પસાર થાય. સ્માઇલ કરો. 1 રૂપિયાની ખર્ચા નથી. સ્માઇલ. આનંદમાં રહો. ભાગ્ય में સુખ હોય તો મળશે, ગભરાવો નહીં. શાસ્ત્ર ક્યારે પણ નથી કહેતા કે આશા કરો, કર્મ કરો. શાસ્ત્ર તો ઘણીવાર નિંદા કરે છે આશા કરવાવાળાની. આશા ન કરો, સ્માઇલ કરો. અને જે સ્માઇલ કરતા હોય એના જીવનમાં 50% પ્રોબ્લેમ તો ઓટોમેટિક ખતમ થઈ જાય સ્માઇલ કરતા. અને શરીરમાં પણ ચેન્જિંગ આવે. જે સ્માઇલ કરતા હોય. દુઃખ તો દરેક પાસે છે. ધરતી ઉપર કેવું ને, દુઃખ છે તો રડવાનું શું? રડો મત. સ્ટોપ ક્રાઇંગ અને પ્લીઝ બી હેપી. અને અચાનક તમે ખુશ ન થઈ શકો. ધીરે ધીરે અભ્યાસ કરો. મારે આનંદ કરવાનું છે. મારે કોઈની આશા નથી કરવાનું, મારે આનંદ કરવાનું છે. મારે ક્રોધ નથી કરવાનો. મારું શરીર નિરોગી રહે એવા ભાવ રાખો. આશા ન કરો, સ્માઇલ કરો, અને પોઝિટિવ સોચ રાખો. મારે એક્સરસાઇઝ કરવું છે. આજ મારા ઘરે મહેમાન આવે, આજ મારા ઘરે સાધુડા આવે, હું ભિક્ષા આપું. આ 3 ચીજ યાદ રાખજો. આશા નહીં કરતા, સ્માઇલ કરો, અને પોઝિટિવ વિચાર રાખો. વિચાર નેગેટિવ પોઝિટિવ બે હોઈ શકે. કોઈનો બુરા થાય એવા પણ વિચાર આવે, કોઈને સારું થાય એવા પણ વિચાર આવે. પોઝિટિવ વિચાર રાખો, સ્માઇલ કરો, અને આશા ન રાખો. જીવન સ્વર્ગ જેવા બની જાય. લોકો આશા રાખે, આથી તો દુઃખી છે. કોઈ ભાઈના દીકરાની આશા રાખતા હોય, પણ દીકરા શરાબી નીકળી જાય તો દુઃખ થાય. આશા ન કરો. ભરોસા રાખો, આશા ન રાખો. કારણ કોઈ તમે મદદ કરી શકે, બહુ દયાલુ હોય તો, પણ દુઃખ તો સાહેબ તમારે ભોગવવાનું ને. સ્માઇલ કરવાનું શીખી લો, પોઝિટિવ વિચાર રાખો, તો ધીરે ધીરે દુઃખ પણ ખબર ન પડે. અને એવા લોકોના ઘરમાં ભગવાન બસે છે, અને એવા લોકોના હૃદયમાં પણ ભગવાન રહે છે.